પોરબંદરના રઘુવંશી વિદ્યાર્થીઓને 5.5 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી હતી. પોરબંદરમાં શ્રી લોહાણા મહાપરિષદ અંતર્ગત પ્રેરક દાતા સ્વ રોનક પ્રતાપરાય દત્તાણી એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ ધીરજલાલ જીવરાજાણી કન્યાકુમાર કેળવણી અને સહયોગી દાતા ખીમજી ભગવાનદાસ ચેરિટી ટ્રસ્ટ, રવિન ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સ્વકાનબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, ઝવેરબાઈ પુરુષોત્તમ નથુ ચેરિટેબલ ટ્રસ્ટ, શેઠ મોરારજી કાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને શેઠ રૂગનાથદાસ લાલજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મહાજનની ભલામણ મુજબ રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના છે. દર વર્ષની જેમ પોરબંદર વિસ્તારના રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પારદર્શક રીતે થતી ઓનલાઈન પ્રક્રિયા મારફતે આવી સ્કોલરશીપ મેળવવા કાર્યવાહી કરી હતી, જેમાં પોરબંદર લોહાણા મહાજન દ્વારા ભલામણ થઈ હતી. આ સ્કોલરશીપમાં 33% સહયોગ સ્થાનિક મહાજને કરવાનો હોય છે, જે રકમ રૂપિયા 1,64,850 તથા મહાપરિષદ દ્વારા 67% રકમ રૂપિયા 3,84,650 મળી કુલ રૂપિયા 5,49,500ના ડાયરેક્ટ વિદ્યાર્થીઓના નામથી ચેક બનાવી આ 150 જેટલા વિદ્યાર્થીઓને સ્વમાનભેર આ ચેક દ્વારા સ્કોલરશીપ મહાજનવાડી પરથી આપવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રમુખ સંજયભાઈ કારિયા તથા સૌ ટ્રસ્ટીઓ અને જ્ઞાતિ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી અને દાતા તથા લોહાણા મહાપરિષદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રઘુવંશી સમાજના બાળકો માટે શિક્ષણ સ્કોલરશીપની વ્યવસ્થા થયેલી છે. શ્રી લોહાણા મહાપરિષદની એક સ્કીમ છે, સ્વ રોનક દત્તાણી ટ્રસ્ટ અને સહયોગી દાતાશ્રીઓ દ્વારા. આ સ્કોલરશીપની સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે ઓનલાઈન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત પ્રમાણેની સ્કોલરશીપની માંગણી ઓનલાઈન કરે છે. જેટલા વિદ્યાર્થીઓની આ સ્કોલરશીપ મહાપરિષદના ધારાધોરણ મુજબ મંજૂર કરવામાં આવે તેના 30% રકમ સ્થાનિક મહાજને જોડવાના રહે છે. 5 વર્ષમાં પોરબંદર મહાજન દ્વારા મહાપરિષદના સહયોગથી આશરે 35-40 લાખ રૂપિયા જેવી રકમ પોરબંદરના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. આ શૃંખલામાં આ વર્ષ દરમિયાન 250-300 જેટલા બાળકોએ માંગણી કરેલી. મહાજન દ્વારા તેમને ભલામણ કરવામાં આવેલી, જેમાંથી મળવાપાત્ર 150 વિદ્યાર્થીઓના સ્કોલરશીપના ચેક ડાયરેક્ટ વિદ્યાર્થીઓના નામના રૂપિયા 5,49,500ના 2 દિવસ પહેલા પ્રાપ્ત થયા છે, જે ગઈકાલે લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિજનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ તકે પોરબંદર લોહાણા મહાજન વતી હું શ્રી લોહાણા મહાપરિષદના તમામ હોદ્દેદારશ્રીઓ, શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા સભ્યો, મિત્રો, વડીલોનો મહાજન વતી અને વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પોરબંદર જેવા નાના વિસ્તારને આ પ્રકારની સુવિધાઓ મળતી રહે અને વિદ્યાર્થીઓનો ઉત્કર્ષમાં તેનો ઉપયોગ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ.